એક ભાઈ જેણે તેની બહેનો માટે આખું જીવન કુરબાન કરી નાખ્યું અને પિતાની સારવાર માટે પોતાના સપના તોડી નાખ્યા. પછી એ જ બહેનો કરોડોની સંપત્તિ માટે તે ફરી તેના ભાઈ પાસે આવી અને ત્યાર પછી ભાઈને કોર્ટમાં ખેંચી ગઈ. ખોટા સાક્ષીઓ ઊભા કરવામાં આવ્યા. ભાઈને લોભી સાબિત કરવાનો પ્રયાસ થયો, પરંતુ કોર્ટના એક એવા પુરાવો સામે આવ્યો કે બધાયના ચહેરાના રંગ ઉડી ગયા હો. શું ભાઈને ન્યાય મળશે? શું બહેનોને પોતાની ભૂલોનો પશ્ચાતાપ થશે? અંત સુધી જરૂર જોજો વહાલાઓ મિત્રો, કારણ કે આ અંત તમારા દિલને સ્પર્શી જશે. વાત છે સન 1998ની. ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં સૂરજપુરામાં ગરીબ હોવા છતાં માન સન્માનથી જીવતો એક પરિવાર રહેતો હતો. પરિવારના વડા ગોવિંદભાઈ, તેમની પત્ની કમલાબેન, દીકરીઓ હેતલ અને જીજ્ઞા અને સૌથી નાનો દીકરો હાર્દિક. ગોવિંદભાઈ પાસે મોટી મિલકત નહોતી. ગામની બહાર દૂધ એકત્રિત કરી અને નાનું દૂધ કેન્દ્ર હતું અને થોડાક પશુઓ જ હશે. તેમની આખી સંપત્તિ હતા, પરંતુ ગામના લોકો તેમને પૈસાથી નહીં, તેમના સારા વ્યવહારથી અને સારા સ્વભાવથી બોલાવતા હતા. હાર્દિક માત્ર 10 જ વર્ષનો હતો, છતાં સવારના 4 વાગ્યે પિતા સાથે ઉઠી જતો. બીજા બાળકો શાળાની તૈયારી કરતા ત્યારે તે ગાયોનો ચારો નાખતો, દૂધના ડબ્બા સાફ કરતો અને પછી શાળાએ જતો. એક દિવસ કલાબહેને પ્રેમથી કહ્યું, બેટા, તું હજુ નાનો છે, આટલું કામ ન કર, તારે ભણવાનું છે. હાર્દિક હસ્યો. માં, બાપુ કેટલું કામ કરે છે, એકલા હાથથી થોડું થાય? હું મદદ નહીં કરું તો કોણ કરશે? ગોવિંદભાઈએ દીકરાને સાથે સાથે લગાવી દીધો. એક દિવસ તું બહુ મોટો માણસ બનીશ. હાર્દિક નિર્દોષ સ્મિત સાથે બોલ્યો, મોટા માણસ નથી થવું બાપુ, મારે તો નાનું જ રહેવું છે અને તમારો લાડકડો રહેવું છે. પહેલાં સારો માણસ બનવું છે. એ શબ્દો સાંભળીને કલાબહેનની આંખો ભીની થઈ ગઈ. એ દિવસે તેને ખૂબ દયા આવી. તેને થયું, મારો દીકરો કેટલો સમજુ છે. સમય પસાર થતો ગયો. હેતલ અને જીજ્ઞા અભ્યાસમાં હોશિયાર હતી. ગોવિંદભાઈનું એક જ સપનું હતું, બંને દીકરીઓને સારી રીતે ભણાવવી અને સારા ઘરમાં લગ્ન કરાવવા. પૈસાની તંગી હોવા છતાં ઘરમાં ક્યારેય તેમણે પૈસા ન હોવાનું દેખાડ્યું નહોતું, અભાવ અનુભવવા દીધો નહીં. ગોવિંદભાઈ વારંવાર કહેતા, ઘર દિવાલોથી નથી બનતું, ઘર પોતાના લોકોથી બને છે, પોતાના સ્વભાવથી બને છે, એકબીજાના વિશ્વાસથી બને છે. આ વાક્ય હાર્દિકના મનમાં કોતરાઈ ગયું. થોડા વર્ષો પછી હાર્દિક હવે 17 વર્ષનો થઈ ગયો. 12મા ધોરણમાં સમગ્ર તાલુકામાં પ્રથમ આવ્યો. ગામના શિક્ષકોએ કહ્યું, આ છોકરો શહેરમાં જશે તો ચોક્કસ તે મોટો માણસ બનશે અને મોટો એન્જિનિયર બનશે. ગામમાં સૌએ અભિનંદન આપ્યું કે નહીં હાર્દિક, તારી મહેનત ખૂબ છે અને તું ખૂબ ડાયો દીકરો છો અને તું મહેનત કરીશ તો ખૂબ આગળ વધીશ. શિક્ષકોએ પણ અભિનંદન આપ્યું. પરંતુ એ ખુશી બહુ લાંબી ન ટકી. એક સાંજ દૂધ પહોંચાડીને પરત ફરતા ગોવિંદભાઈને અચાનક છાતીમાં ભારે દુખાવો શરૂ થઈ ગયો. ગામના લોકો તરત હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તપાસ કરી અને ગંભીર અવાજમાં કહ્યું, તેમને હૃદયની ગંભીર બીમારી છે, લાંબી સારવાર કરવી પડશે. આ સમાચાર સાંભળીને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. હાર્દિકને તો એવું લાગ્યું કે તેની પગ નીચેથી જમીન સરકી ગઈ હોય, કારણ કે તેનો આધાર તેમના પિતાશ્રી જ હતા. હોસ્પિટલના ખર્ચાઓનો અંદાજ લાખોમાં હતો. કમળાબેનના હાથ કંપાઈ ગયા લાગ્યા. આટલા પૈસા ક્યાંથી આવશે? ગોવિંદભાઈ શાંતિથી દીકરા તરફ જોયા. હાર્દિક, તું અભ્યાસ ચાલુ રાખજે હો. મારું કંઈ થાય તો પણ તારા સપના અધૂરા ન રાખતો. અને હાર્દિક પણ ખૂબ હોશિયાર હતો, પણ હવે શું કરે? હાર્દિકે પિતાનો હાથ મજબૂતથી પકડી લીધો. બાપુ, હું વચન આપું છું, જ્યાં સુધી તમે સંપૂર્ણ સાજા નહીં થાઓ ને ત્યાં સુધી હું તમને એકલા નહીં છોડું હો. થોડા દિવસોમાં જ હકીકત સામે આવી. ઘરની બચત
સારવારમાં પૂરી થઈ ગઈ. બેંકે લોન આપવાની પણ ના પાડી દીધી. સગા સંબંધીઓએ શરૂઆતમાં સહાનુભૂતિ આપી, પરંતુ મદદ ના કરી હો. પૈસા ટકે બધા આપવાનું કહેતા, પણ કોઈએ ના આપી. પરંતુ મદદ માટે કોઈ આગળ જ આવ્યું નહીં. એક રાતે હાર્દિક એકલો ઘરની બહાર બેઠો હતો. તેના હાથમાં શહેરના એન્જિનિયરિંગની કોલેજનું એડમિશન લેટર હતું. બીજા હાથમાં હોસ્પિટલનું વધુ બિલ. તે લાંબા સમય સુધી બેઠો બેઠો વિચારવા લાગ્યો. કાગળ જોતા રહ્યો. આંખોમાંથી આંસુ ટપક ટપક પડતા હતા. ધીમે ધીમે તેમણે એડમિશનની લેટરને 2 ભાગમાં ફાડી નાખ્યો. તેને થયું, મારા પિતાજી હશે તો આવું ક્યારેક પાછું કરશું. પણ એને ક્યાં ખબર હતી કે આવું શક્ય જ નથી. એ સમયે કમલાબેન ત્યાં આવી પહોંચ્યા. બેટા, આ શું કર્યું? હાર્દિકનો ગળો ભરાઈ ગયો. માં, સપના ફરીથી જોઈ શકાય, પરંતુ બાપુ ફરીથી નહીં મળે. મારા પિતાજી મને ક્યારે પાછા મળશે? મારે પહેલાં મારા પિતાજીને સાજા કરવા છે. બીજે જ દિવસે તેમણે પોતાનું કોલેજનું સપનું છોડી દીધું. સવારે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દૂધ કેન્દ્ર પર કામ શરૂ કર્યું. દિવસે મજૂરી, સાંજે દૂધની ડિલિવરી અને રાત્રે હોસ્પિટલમાં પિતાની સેવા કરવા લાગ્યો. ગામના લોકો કહેવા લાગ્યા, આવો દીકરો આજના સમયમાં ભાગ્યે જ મળે હો. પણ હાર્દિકને લોકોની પ્રશંસામાં રસ નહોતો. તેના માટે સૌથી મોટો પુરસ્કાર હતો પિતાના ચહેરા પર દેખાતું નાનું સ્મિત. તેમને ખબર નહોતી કે આજે જે પરિવાર માટે તે પોતાનું ભવિષ્ય કુરબાન કર્યું છે, એક જ દિવસ પરિવારની અંદરથી એવો તોફાન ઉભરશે કે જે જિંદગીનું મૂળથી હચમચાવી દેશે. 5 વર્ષ વીતી ગયા. સમયે ઘણો બદલાવ લાવી નાખ્યો. હાર્દિક હવે માત્ર એક દીકરો નહોતો રહ્યો, પરંતુ આખા પરિવારનો આધાર સ્તંભ થઈ ગયો હતો. પિતા સારવારમાં તેણે પોતાનું ભણતર, યુવાની અને દરેક સપનું કુરબાન કરી દીધું હતું. પરંતુ હજુ તેમના પિતાજી સાવ સાજા નહોતા થયા. તે હજુ બેડવશ જ હતા. ગોવિંદભાઈની તબિયત હવે ઘણી નબળી રહેતી હતી. કમળાબેનને પણ ઘૂંટણનો ભારે દુખાવો શરૂ થયો. ઘરની જવાબદારી હવે સંપૂર્ણપણે હાર્દિક અને તેમની પત્ની કાવ્ય પર આવી ગઈ. સવારના 4 વાગ્યે ઉઠીને પશુઓની સેવા શરૂ કરી દે, દૂધ એકત્રિત કરવાનું અને ગામમાં સપ્લાય કરવા, પછી હોસ્પિટલ જવું, દવાઓ લાવવી, બાળકોને શાળાએ મૂકવા. દિવસના 24 કલાક પણ ઓછા પડતા, કારણ કે હાર્દિક માટે બીજું કાંઈ ના વધ્યું હતું. તેમના પિતાજી પણ એક્સપાયર થઈ ગયા હતા. પણ હવે તે હાર્દિક શું કરે? બધું કામ પોતાના પર આવી ગયું. પણ હાર્દિકના ચહેરા પર ક્યારેય ફરિયાદ જોવા ન મળી હતી. એક દિવસ ગોવિંદભાઈની પુણ્યતિથિ નજીક આવી. કમલાબેન ધીમેથી કહ્યું, બેટા, આ વર્ષે હેતલ અને જિજ્ઞાને પણ બોલાવી લેજે. આ વર્ષે એને પણ બોલાવી લઈએ તો કામ સારી રીતે પતી જાય. આખરે તેઓ પણ આ ઘરની દીકરીઓ છે. હાર્દિકના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેમણે તરત જ બંને બહેનોને ફોન કર્યો. દીદી, આ રવિવારે બાપુની પુણ્યતિથિ છે, તમે બંને જરૂર આવજો હો. હેતલે હસતા જવાબ આપ્યો, હા હાર્દિક, આ વખતે તો ચોક્કસ આવીશું. હાર્દિક આખો દિવસ ખુશ રહ્યો. તેને થયું, અમારી બહેનો આવશે. અમે કેવા નાના હતા ત્યારે સાથે રમતા, સાથે ઝઘડવું, મમ્મી પપ્પાની સાથે રહેવું, અને અમે ત્રણેય ભારું કેટલા ખુશ રહેતા. તેવા વિચારો કરવા લાગ્યો. કાવ્યાને કહ્યું, સાંભળ, દીદીઓ આવે છે. ગમતી ખાંડવી, હાંડવો અને મોહનથાળ બનાવજે હો, અને ભાવ તો બધું બનાવી નાખજે. કાવ્યાએ પણ સ્મિત સાથે માથું હલાવ્યું. બધું તૈયાર રહેશે. પુણ્યતિથિનો દિવસ સવારે ઘરની ફરી એકવાર જૂના દિવસોની જેમ જીવંત લાગતું હતું. આંગણામાં રંગોળી હતી, ઘરમાં દીવો પ્રગટ્યો હતો, ગોવિંદભાઈની તસવીર સામે ફૂલ ચડાવાયા. થોડી જ વારમાં એક ચકમકતી કાર XUV ઘરની બહાર આવીને ઊભી રહી. ગામડાના લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. તેને થયું, આ નાના અમથા ગામડામાં આવડી મોટી કાર કોને ત્યાં આવી છે? શા માટે આવી છે? લોકો એકબીજા સાથે વાત કરવા લાગ્યા.
ગાડીમાંથી પહેલાં હેતલ ઉતરી. મોંઘી સાડી, હીરાના દાગીના, હાથમાં મોંઘા મોબાઈલ. તેની પાછળ તેનો પતિ મનીષ. થોડી વારમાં બીજી કારમાંથી જીજ્ઞા અને તેનો પતિ રોહન ઉતર્યો. હાર્દિક દોડી ગયો. તે બંને બહેનોના પગે લાગ્યો. દીદી, તમે આવી ગયા. અમને ખૂબ આનંદ થયો. તમે આવ્યા, મને ખૂબ ગમ્યું. આજે તો બાપુ પણ ખૂબ ખુશ થયા હોત. પણ હેતલે માત્ર ઔપચારિક સ્મિત આપ્યું. જીજ્ઞાએ પણ પ્રેમથી માથા પર હાથ ફેરવીને બદલે માત્ર હા કહ્યું. હાર્દિકને થોડું અજીબ લાગ્યું. તેને થયું, આ વખતે બેનના હાથમાં અને એના ચહેરા પર શું અલગ છે? જાણે તેને લાગતું હોય કે તેના પેટમાં કંઈ દુખતું હોય, કોઈ વાત છુપાયેલી હોય. પણ તેમના મનમાં વિચાર્યું, શહેરની જીવન હશે, કદાચ થાકી ગયા હશે. પૂજા પૂરી થઈ. બધાએ પ્રસાદ લીધો. હાર્દિકે પ્રેમથી કહ્યું, દીદી, આજે ક્યાં જવાનું છે? સાંજે બધા સાથે બેસીને જૂના દિવસોની વાતો કરીશું. મનીષે ઘડિયાળ તરફ જોયું. અમારી પાસે બહુ સમય નથી. રોહિત પણ ગંભીર દેખાતો હતો. હેતલે એકબીજાની સામે નજર કરી, જાણે કોઈ નક્કી કરેલી વાત કરવાની તૈયારી હતી. થોડી ક્ષણ પછી હેતલે કહ્યું, હાર્દિક, અમારે તારી એક જરૂરી વાત કરવી છે. હાર્દિક વિચારવા લાગ્યો. હાર્દિકે થોડુંક જોઈને પછી કહ્યું, હા દીદી, કહો. હાર્દિક હસતો બેઠો હતો. તેને ક્યાં ખબર હતી કે શું કાવતરું છે, શું ષડયંત્ર છે. તે તો સાવ નિર્દોષ હતો. પણ હવે વાતાવરણમાં સંપૂર્ણ બદલાઈ ગયું. હેતલે પોતાના પર્સમાંથી એક ફાઇલ બહાર કાઢી. ફાઇલ ટેબલ પર મૂકી હાર્દિક આશ્ચર્યથી જોતો રહ્યો. આ શું છે દીદી? હાર્દિકે પ્રશ્ન કર્યો. હેતલનો અવાજ હવે કઠોર હતો. ઘરની અને જમીનની તમામ મિલકત, દસ્તાવેજો. હાર્દિક હજી પણ કંઈ સમજી શક્યો નહીં. તેને લાગ્યું, આ શું લાવ્યા છે? શા માટે આ રજૂ કરી રહ્યા છે? પરંતુ ધીરે ધીરે તેને સમજાવવા લાગ્યું. જીજ્ઞાએ આગળ કહ્યું, આ ઘર, દૂધ કેન્દ્ર, ખેતર બધું પિતાજીના નામે હતું. હા તો? હાર્દિકે કહ્યું. તો શું થયું? એટલે તેમાં અમારો પણ કાયદેસરનો હક બને છે. એક ક્ષણ માટે આખું ઘર શાંત થઈ ગયું. હાર્દિક પણ સ્તબ્ધ થઈ ગયો. તેના પગ નીચેલી જમીન સરકી ગઈ. તેની આંખો પોળી થઈ ગઈ કે આ શું થયું? આ શું વાત છે? કાવ્યના હાથમાંથી ચાની ટ્રે લઈ ચરકી ગઈ. કમળાબેનના ચહેરા પર પીળો પડી ગયો. હાર્દિક ધીમેથી બોલ્યો, દીદી, તમે શું કહી રહ્યા છો? મનીષે ધીમો જવાબ આપ્યો, અમે તમારી મિલકતનો હિસ્સો લેવા આવ્યા છીએ. હાર્દિકને વિશ્વાસ જ ન આવ્યો. તેને થયું કે આ શું થઈ રહ્યું છે? આ હકીકત થઈ રહ્યું છે કે કોઈ સપનું આવી રહ્યું છે? પણ આ ઘર તો આપણું છે. અહીં બા રહે છે. અહીંથી જ આપણું જીવન ચાલે છે. રોહિતે ઠંડા અવાજમાં કહ્યું. એ અમારો પ્રશ્ન નથી. હેતલ ફરી બોલી. અમને ઘર નથી જોઈતું. તો તમારે શું જોવે છે? અમને આજની બજાર કિંમત પ્રમાણે રોકડા રૂપિયા જોઈએ છે. હાર્દિકના હોઠ સુકાઈ ગયા. રોકડા? હા, કેટલા? હાર્દિકે પૂછ્યું. કેટલા જોઈએ છે? મનીષે ફાઇલ ખોલીને કહ્યું, અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે હિસાબ કર્યો છે. કુલ મિલકતની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા થાય છે. એટલે અમારો ભાગ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયા. આ સાંભળીને કાવ્યાના હાથમાંથી ચાનો કપ નીચે પડી ગયો. હાર્દિક પણ સ્તબ્ધ થઈ ગયો. કમળાબેનને પણ થયું કે આ શું થઈ રહ્યું છે. કમળાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હાર્દિક ખુરશી પર જ બેસી ગયો. તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો. જેમના માટે મેં આખી જિંદગી આપી દીધી, જેના માટે મેં મારું ભણતર મૂકી દીધું, જેને ભણાવવા માટે મેં મારું બધું સર્વસ્વ ગુમાવી દીધું, અને આજે મારી સાથે આવું થઈ રહ્યું છે. આજે એ જ લોકો મને ઘર છોડવા કહે છે. હજી તે કંઈ બોલે એ પહેલાં હેતલ અંદરથી શબ્દો કહ્યા. હાર્દિક, અમે તને 1 મહિનો સમય આપીએ છીએ. સાંભળીને રાખજે. પૈસા આપ અથવા તો કાર્ટમાં મળજે. ચારેય જણા ઊભા થયા. કોઈએ કમળાબેન તરફ પણ જોયું પણ નહીં.
કોઈએ ઘરની લાગણીની યાદ પણ ન કરી. મોંઘી કારની દરવાજો બંધ થયો. ધીમે ધીમે કાર દૂર જતી રહી અને ધૂળના ઊંડા મોટા મોટા ગોટા ઉડવા લાગ્યા. ગામમાંથી બહાર નીકળી ગઈ. આંગણામાં માત્ર 3 લોકો ઊભા હતા. એક વૃદ્ધ માં, એક નિસ્વાર્થ પત્ની અને એક એવો ભાઈ જેને આજે પહેલી વાર સમજાયું કે સંબંધો તૂટવાનો અવાજ કાચ કરતાં પણ અઘરો વધારે હોય છે. તે રાત્રે હાર્દિક આખી રાત સૂઈ શક્યો નહીં. તે હજુ પણ વિશ્વાસ ન આવતો હતો કે આ શું થઈ રહ્યું છે. બેન શું વાત કરીને ગઈ છે? તે હચમચી ગયો હતો. મારી બહેનો આવું કરી જ શકે? કદાચ આ કોઈ ગેરસમજ હશે, પણ તેને ખબર નહોતી આ તો હજુ તોફાનની માત્ર શરૂઆત હતી. રાતના 12 વાગી ગયા હતા, પણ હર્ષદની આંખમાં ઊંઘ નહોતી. હાર્દિક સાવ શાંત બેઠો હતો. આખું ઘર ઊંઘમાં હતું, પરંતુ હાર્દિકની આંખોમાં ઊંઘનો એક ટીપાનો પણ નહોતો. આંગણામાં પિતાના જૂના હિંચકા પર બેઠેલો તે વારંવાર એક જ શબ્દો યાદ કરી રહ્યો હતો. પૈસા આપ નહીં તો કોર્ટમાં મળજે, પૈસા આપ નહીંતર કોર્ટમાં મળજે. તેના કાંજમાં ગૂંજતું રહ્યું. દરેક શબ્દ જાણે હથોડાની જેમ તેના હૃદય પર વાગી રહ્યો હતો. એવામાં કાવ્યા ધીમેથી તેની પાસે આવી. હજુ સુધી જાગો છો? હાર્દિકે આંખ ખુલી. કાવ્યા, મારી દીદીઓ આવી વાત કરી શકે છે? હું આજે પણ માનતો નથી, કાવ્યાએ શાંતિથી કહ્યું. કદાચ કોઈના દબાણમાં હશે. એકવાર જઈને શાંતિથી વાત કરો તો કદાચ સત્ય શું છે તે સામે આવશે. કદાચ બધું ઠીક થઈ જાય. હાર્દિકે માથું હલાવ્યું. હા, હું કાલે જ શહેર જઈશ અને દીદી સાથે વાત કરીશ. બીજા જ દિવસે સવારે જૂની મોટરસાઇકલ પર બેઠેલો હાર્દિક શહેર તરફ નીકળી પડ્યો. રસ્તામાં તેણે બાળપણના યાદ આવી ગયું. કેવા અમે રમતા, સાથે ફરતા. રક્ષાબંધનના દિવસો, દીદીઓ સાથે રમકડા રમતા, એક જ થાળીમાં જમવામાં. દિવસો કેવા સારા હતા. અને આજે આ શું થઈ રહ્યું છે? એ જ બહેનો સામે પોતાના સાબિત કરવામાં જવું પડતું હતું. તેનું હૃદય ભારે થઈ ગયું. બપોરે તે હેતલના શાલિશાન બંગલા પાસે પહોંચ્યો. મોટું લોખંડનું ગેટ, સિક્યોરિટી ગાર્ડ, મોંઘી કારો, બધું જ બદલાઈ ગયું હતું. ગાર્ડ પૂછ્યું, કોને મળવું છે? હું હેતલબેનનો ભાઈ છું. હાર્દિકને તેને કહેવું પડ્યું. થોડી વાર પછી અંદરથી હેતલ બહાર આવી. ચહેરા પર ખુશી નહોતી, માત્ર ઔપચારિક હતી. અંદર આવ. હાર્દિક અંદર ગયો. ઘરમાં મહેમાનો બેઠા હતા. હેતલે ધીમેથી કહ્યું, તું અહીં કેમ આવ્યો છો? તેને પ્રશ્ન કર્યો. પરંતુ હકીકતમાં તો એક ભાઈ તેમની બહેનની ઘરે જાય તો બહેનથી પૂછાતું જ નથી કે તું અહીંયા કેમ આવ્યો. દીદીએ 2 મિનિટ વાત કરવી હતી. જલ્દી કર, તારે સમય નથી. હાર્દિકના ગળામાં શબ્દો અટકાઈ ગયા. દીદી, જો મેં ક્યારેય તમારું દિલ દુભાવ્યું હોય તો મને માફ કરી દેજો, પણ ઘર વેચવાની વાત ન કરશો તો સારું. અમારું ઘર અમે કેમ ચલાવીએ છીએ, આપણે કેમ સાથે રહેતા, આ બધું તેને યાદ કરાવ્યું. બા ત્યાં રહે છે, બાપુની યાદો ત્યાં છે. હું દિવસ રાત મહેનત કરીને તમારો ભાગ ધીમે ધીમે ચૂકવી દઈશ. મને થોડા સમય આપો. હેતલ કંઈ બોલે તે પહેલાં મનીષ અંદર આવ્યો. તેના હાથમાં કોફીનો કપ હતો. અરે, હજુ ગયો નથી? હાર્દિક ઊભો થઈ ગયો. જીજાજી, હું સમજાવવા આવ્યો છું. મનીષ હસ્યો. સમજાવવા? તારી પાસે કરોડો રૂપિયા છે. હાર્દિક બોલ્યો. ના, તો પછી સમય બગાડવાનો શું અર્થ છે? હાર્દિકે હાથ જોડ્યા. મારે માત્ર 2 વર્ષ જોઈએ. હું બધું ચૂકવી દઈશ. મનીષ જોરથી હસી પડ્યો. તું દૂધ વેચીને શું મારા પૈસા ચૂકવી શકીશ? 2 વર્ષમાં તારાથી નહીં થાય. એક કામ કર, તે મકાન વેચી અને અમારા પૈસા પૂરા પાડી દે.
સપના જોવાનું બંધ કર, હેતલે પણ ઠંડા અવાજમાં કહ્યું. હાર્દિક, ભાવનાથી કોર્ટ ચાલતી નથી, કાયદાથી ચાલે છે, અને કાયદો અમારી પાસે છે. એ શબ્દોએ હાર્દિકનું હૃદય ચીરી નાખ્યું. તે છેલ્લી વાર બોલ્યો, દીદી, આજે હું પૈસા નથી માંગતો, માત્ર સંબંધ બચાવવા માંગુ છું. તમે મારી એટલી મદદ નહીં કરી શકો, અને તમે નહીં કરો તો બીજું કોણ મદદ કરી શકે? હેતલ નજર પણ ન મેળવી. વાત પૂરી થઈ. મનીષ દરવાજા તરફ ઈશારો કર્યો. તેને સમજાતું નથી કે દીદી આવું મારી સાથે કેમ કરી શકે, પરંતુ સમજાતું નથી કે જીજાજી પણ આવું કરી શકે. હવે જઈ શકે છે. હાર્દિક ધીમે ધીમે બહાર નીકળી ગયો. પાછળથી દરવાજો જોરથી બંધ થઈ ગયો, ધડામ દેતાનો. એ જ અવાજ જાણે તેને જીવનનો એક અધ્યાય બંધ થઈ ગયો હોય એવો લાગ્યો. વરસાદ શરૂ થઈ ગયો હતો. હાર્દિક બસ સ્ટોપ પાસે ઊભો રહ્યો. વરસાદના ટીપા અને આંસુમાં કોઈ અંતર નહોતું. આજે બંને વચ્ચે કોઈ ફરક જ દેખાતો નહોતો. જીવનમાં પહેલી વાર તેને પોતાની લાચારી પર રડવું આવ્યું. તેને થયું કે મારા બે બહેનો, અને તે મારી સાથે આવું કેમ કરી શકે? તેને કશું સમજાતું નથી. 3 દિવસ પછી સવારે દૂધની ડિલિવરી પૂરી થઈ. તે ઘરે પરત આવ્યો. આંગણામાં પોસ્ટમેન ઊભો હતો. હાર્દિકભાઈ. હાર્દિકે કહ્યું. હા બોલો ને. તમારા માટે રજિસ્ટર કવર આવેલું છે. હાર્દિકે સહી કરી. કવર પર મોટા અક્ષરોમાં લખેલું હતું, જિલ્લા સિવિલ કોર્ટ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. કાવ્યા દોડી આવી. શું થયું? હાર્દિક કશું બોલવા લાયક નહોતો. તે સાવ ચૂપ થઈ ગયો હતો. તેની આંખો પણ નિમ થઈ ગઈ હતી. હાર્દિકે કવર ખોલ્યું. અંદર વકીલની કાનૂની નોટિસ હતી. તેમાં લખેલું હતું, શ્રી હાર્દિક ગોવિંદભાઈ પટેલ, તમને આ દ્વારા જાણ કરવામાં આવે છે કે તમારા પિતાની મિલકતમાં કાયદેસર હક મેળવવા માટે શ્રીમતી હેતલ અને શ્રીમતી જિજ્ઞાએ તમારી વિરુદ્ધ નાગરિક દાવો દાખલ કર્યો છે. આ સાંભળી અને તેને એમ થયું, ઓહો, શું થઈ રહ્યું છે? 15 દિવસમાં જવાબ ન આપો તો કોર્ટ આગળની કાર્યવાહી કરશે. કાગળ હાથમાંથી સરકી ગયો. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. હવે શું કરશું? હવે ક્યાં જઈશું? હવે આપણે કેમ કરીશું? હાર્દિક નિશબ્દ હતો. તે સમયે કમલાબેન લાકડીનો ટેકો લઈને બજાર આવ્યા. શું થયું બેટા? હાર્દિકે કાગળ તેમના હાથમાં આપ્યો. બધું વાંચીને કમલાબેનની આંખો ભીની થઈ ગઈ. મારા જીવનમાં જ મારા બાળકો કોર્ટમાં પહોંચી ગયા. મારા જીવનમાં ધૂળ પડી. મેં શું ખવડાવ્યું હશે? કમળાબેનને થવા લાગ્યું કે મારી દીકરી મારી સાથે આવું કરવા લાગી. ઘરમાં ભારે સન્નાટો છવાઈ ગયો. બહાર વરસાદ વરસી રહ્યો હતો. અંદર સંબંધો તૂટી રહ્યા હતા. કાંઈ સમજાતું નહોતું. હાર્દિકે ધીમેથી મુઠ્ઠી બંધ કરી. આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક નિર્ણય હતો, એક દ્રઢ નિર્ણય. તેને થયું, હવે બળવો કરવો પડશે. હવે જેવા માણસો છે તેની સાથે તેવું થવું પડશે. હું કોઈની મિલકત ખાવા નથી માંગતો, પણ મારા માતા પિતાની ઘરમાં બચાવવા માટે હવે હું કાયદાની જ લડીશ. કાયદાકીય રીતે પક્કો લડીશ. એ જ દિવસથી હાર્દિકના જીવનમાં સૌથી મોટી લડાઈ શરૂ થઈ ગઈ. અને એ લડાઈ કંઈ મોટી નહોતી, પરંતુ સામે તેમની જ બહેનો હતી. તે કશું કરી પણ શકે તેમ નહોતો. અને તેમને ખબર નહોતી કે આ લડાઈમાં માત્ર કોઈ નહીં, પરંતુ જૂઠ, પૈસા, ખોટા સાક્ષી અને વિશ્વાસઘાત પણ તેની સામે ઊભા હતા. સોમવારની સવાર જિલ્લા કોર્ટની બહાર અસામાન્ય ભીડ હતી. કાળા કોર્ટમાં વકીલો ઝડપથી પોતાના કેસની ફાઇલો લઈને દોડી રહ્યા હતા. કોઈની આંખોમાં આશા હતી તો કોઈના ચહેરા પર ચિંતા. હાર્દિક પહેલી વાર કોર્ટના દરવાજા સામે ઊભો હતો. તેના હાથમાં માત્ર એક જૂની ફાઇલ હતી, જેમાં પિતાની સારવારના બિલ, બેંકની લોનના કાગળો અને વર્ષો જૂના થોડાક ફોટોગ્રાફર હતા.
તેની બાજુમાં કાવ્યા ઊભી હતી. ડરશો નહીં, કાવ્યાએ ધીમેથી કહ્યું. હાર્દિક હળવું સ્મિત કરીને બોલ્યો, મને ડર તો કોર્ટથી નથી. ડર તો એ વાતનો છે કે આજે અમે મારી જ બહેનો સામે ઊભું રહેવું પડશે. થોડી વારમાં હેતલ અને જીજ્ઞા પોતાના પતિઓ સાથે કોર્ટમાં પ્રવેશ્યા. મોંઘા કપડાં, આલિશાન કાર અને સામે શહેર જાણીતા વકીલ અને એડવોકેટર હતા. વિરલ મહેતા તેમના ચહેરા પર આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. હાર્દિકે એક વાર બંને બહેનો તરફ જોયું. કદાચ તેઓ એક નજર તો કરશે, પણ બંને જાણે તેમને ઓળખતા જ ન હોય તેમ મોઢું ચડાવીને લીધું હતું. કોર્ટ રૂમ નંબર 3. બધા ઊભા થાઓ. જજ અનિશ્ચિત દેખાઈ. કોર્ટમાં પ્રવેશ્યા. બધા પોતાની જગ્યાએ બેઠા. કેસનો નંબર બોલાયો. હેતલબેન અને જીજ્ઞાબેન વિરુદ્ધ હાર્દિક ગોવિંદભાઈ પટેલ. હાર્દિક ધીમે પગલે ઠેરો સીધો ઊભો. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું હતું. જજ દેખાએ કહ્યું, બંને પક્ષ તૈયાર છે? હા માયલોર્ડ, એડવોકેટ મહેતાએ જવાબ આપ્યો. પછી તેઓ ઊભા થયા. માયલોર્ડ, મારા અસીલ વર્ષોથી પોતાની કાયદેસર હકથી વંચિત રહ્યા છે. પ્રતિવાદી હાર્દિકે આખી મિલકત પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. હાર્દિક આશ્ચર્યથી તેમની તરફ જોવા લાગ્યો. વકીલ આગળ બોલ્યા, આ માણસ પોતાની જાતને ત્યાગી બતાવે છે, પરંતુ હકીકત જુદી જ છે. આપણે પોતાના પિતાના નામે આવેલી મિલકતોને એકલાએ ભાગ લીધો. મારી અસીલને વર્ષો સુધી તે છેતર્યા. કોર્ટરૂમમાં ધીમો ગણગણાટ શરૂ થયો. જજે હાર્દિક તરફ જોયું. શું તમે આ આરોપ સ્વીકારો છો? હાર્દિકે શાંતિથી જવાબ આપ્યો, ના સાહેબ, મેં જે કંઈ કર્યું પરિવાર માટે કર્યું. મેં ક્યારેય કોઈનો હક ખાધો નથી. એડવોકેટ મહેતા તરફ બોલ્યા, તો પછી તમે અમારા પ્રથમ સાક્ષી કોર્ટમાં બોલાવવા માંગીએ છીએ. દરવાજો ખુલ્યો. અંદર આવ્યા ગામના જૂના પડોશી રઘુભાઈ ચૌધરી. હાર્દિક તેમને જોઈને ચોંકી ગયો. આ તો એ જ વ્યક્તિ હતા જેમના ખેતરમાં તે વર્ષો સુધી મફતમાં ટ્રેક્ટર મોકલતો હતો. જેમના દીકરાના લગ્નમાં તેણે પૈસા ઉધાર આપ્યા હતા. હાર્દિકના ચહેરા પર આશાનું કિરણ દેખાયું. રઘુકાકાએ સત્ય જ કહેશે. તેમના બોલાવ્યા. એડવોકેટ મહેતાએ પ્રશ્ન કર્યો, રઘુભાઈ, તમે હાર્દિકના પડોશી છો? તેમણે કહ્યું, હા, હું હાર્દિકનો પડોશી છું. તમે આ પરિવારને નજીકથી ઓળખો છો? તેણે કહ્યું, હા. કોર્ટ કહે છે કે હાર્દિક પોતાના પિતા સાથે કેવું વર્તન કરતો હતો. થોડી ક્ષણ માટે કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. રઘુભાઈએ ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, હાર્દિક બહારથી સારો દેખાય છે, પણ અંદરથી બહુ લોભી છે. હાર્દિકના ચહેરાનો રંગ ઉડી ગયો. રઘુભાઈ આગળ બોલ્યા, ઘણીવાર મેં ગોવિંદને રડતા જોયા હતા. તેઓ કહેતા હતા કે હાર્દિક તેમને યોગ્ય સારવાર કરતો નથી. મિલકત પોતાના નામે કરવા માટે દબાણ કરતો હતો. કોર્ટમાં બેઠેલા લોકો એકબીજાને જોવા લાગ્યા. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. હાર્દિકને પોતાના કાન પર વિશ્વાસ નહોતો કે આવા પાડોશી. તેના મોઢામાંથી ધીમે અવાજ નીકળી ગયો, રઘુકાકા, તમે શું બોલો છો? તમને તો બધું ખબર છે. મારા બાપુ માટે મેં શું શું કર્યું? રઘુભાઈએ નજર નીચે કરી એક શબ્દ પણ બોલ્યા નહીં. એડવોકેટ મહેતાએ સ્મિત સાથે કહ્યું, માય લોર્ડ, સાક્ષી સ્પષ્ટ છે. પ્રતિવાદી વિશ્વાસપાત્ર નથી અને અમારી પાસે આવા બીજા પુરાવા છે. તો તમે કહો તો જજને આગળ રજૂ કરીએ. જજ દેસાઈ ગંભીર બની ગયા. તેમણે ફાઇલ બંધ કરી. આ કેસ સરળ નથી. આગામી સુનાવણીમાં બંને પક્ષ વધુ પુરાવા રજૂ કરશે. આજની કાર્યવાહી અહીં પૂર્ણ થાય છે. હથોડી વાગી. કોર્ટ મુલતવી રહી. બહાર નીકળતા જ હાર્દિકના પગ લથડાવા લાગ્યા. કાવ્યાએ તેને સંભાળ્યા. હિંમત રાખો. હાર્દિકની આંખોમાં આંસુ વહી નીકળ્યા. જે માણસને મેં પોતાના પરિવાર જેવો માન્યો, એ જ માણસે પૈસા માટે મારા વિરુદ્ધ જૂઠું બોલી ગયો. એ આકાશ તરફ જોઈ ધીમેથી બોલ્યો, હે ભગવાન, જો સત્યની સામે આવું થાય છે તો પછી હું આ લડાઈ કેવી રીતે જીતીશ?
તેને પહેલી વાર લાગ્યું કદાચ પૈસા સામે સત્ય ખરેખર હારી જશે. પણ તેને ખબર નહોતી કોઈ એક વ્યક્તિ શાંતિથી આખી કાર્યવાહી જોઈ રહ્યો હતો. અને તે વ્યક્તિ પાસે એવો પુરાવો હતો જે આમાંથી સુનાવણીમાં આખો કેસ પલટી નાખવાનો હતો. કોર્ટની પહેલી સુનવાઈ પછી આખા ગામમાં એક ચર્ચા હતી. હાર્દિક સારો માણસ હતો પણ કોર્ટમાં તેનો વિરુદ્ધ વાતો થઈ. કોઈને સાસુ ખબર નહોતું. પણ હાર્દિક માટે હવે લોકોની વાતો કરતાં પોતાની માતાની ચિંતા વધારે મોટી હતી. કમળાબેન દરરોજ ભગવાન સામે દીવો પ્રગટાવતા અને માત્ર એક જ પ્રાર્થના કરતા, હે ભગવાન, મારા જીવનમાં એક સંતાનને ફરી એક કદી દેજો. પણ કદાચ સમયને કંઈક બીજું જ મંજૂર હતું. દિવસો પસાર થતા ગયા. શ્રાવણ મહિનો આવ્યો. ગામના દરેક ઘરમાં રક્ષાબંધનની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બજારમાં રંગબેરંગી રાખડીઓ વેચાવા લાગી. મીઠાઈની દુકાનો પણ વધી. દરેક બહેન પોતાના ભાઈ માટે ભેટ લાવી રહી હતી. પણ હાર્દિકના ઘરના એક જ આંગણિયામાં સન્નાટો હતો. કાવ્યાએ ધીમેથી પૂછ્યું, આ વર્ષે પણ દીદીઓ ફોન કરશો? હાર્દિક થોડો સમય ચૂપ રહ્યો. પછી બોલ્યો, હા, સંબંધો કોર્ટથી નથી તૂટતા. એક વાર પ્રશ્ન કરી દઉં. તેણે હેતલને ફોન કર્યો. ફોન લાગ્યો પણ કોઈએ ઉપાડ્યો નહીં. જીજ્ઞાને ફોન કર્યો. તેના પતિએ ફોન ઉપાડ્યો. હવે આ ફોન કરવાની જરૂર નથી એટલું કહીને ફોન કાપી નાખ્યો. હાર્દિક ઘણા સમય સુધી મોબાઈલ તરફ જોતો રહ્યો. એક શબ્દ પણ બોલ્યા નહીં. રક્ષાબંધનની સવાર. હાર્દિક વહેલા ઉઠ્યો, સ્નાન કર્યું, સફેદ કુર્તો પહેર્યો, આંગણામાં ખુશીથી દરવાજો તરફ વારંવાર જોવા લાગ્યો. કમળાબેન બધું સમજી રહ્યા હતા પણ કંઈ બોલ્યા નહીં. સમય પસાર થતો ગયો. સવાર, પછી બપોર, પછી સાંજ. દરવાજા પર કોઈ આવ્યું નહીં. હાર્દિકનું કાંડું ખાલી જ રહ્યું. એ જ સમયે તેના 8 વર્ષનો દીકરો આરવ દોડી આવ્યો. પપ્પા, બધી ફોઈઓ પોતાના ભાઈને રાખડી બાંધે છે ને? હાર્દિક હસવાનો પ્રયાસ કર્યો. હા બેટા, તો મારી ફોઈ કેમ નથી આવી? હાર્દિક પાસે કોઈ જવાબ નહોતો. તે માત્ર એટલું જ બોલ્યો, કદાચ તેમને કામ હશે. ત્યાં જ 10 વર્ષની દીકરી આવી ધીમેથી બોલી, પપ્પા, કોઈને હવે આપણી યાદ નથી આવતી? આ પ્રશ્ન સાંભળીને હાર્દિકનું હૃદય કંપી ઉઠ્યું. તે ઊભો થયો પણ અચાનક તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જીવનમાં પહેલી વાર તે પોતાના બાળકો સામે તૂટી પડ્યો. હું કદાચ સારો ભાઈ બની શક્યો નથી. તે ધ્રુસકે રડવા લાગ્યો. કાવ્યાની આંખો પણ ભીની થઈ ગઈ. કમળાબેન મૌન બની ગયા. ભગવાનની મૂર્તિ તરફ જોવા રહ્યા. થોડી વાર પછી આરવ અને આન્યા એકબીજાની તરફ જોવા બંધ પોતાની રૂમમાં દોડી ગયા. 5 મિનિટ પછી પાછા આવ્યા. તેમના હાથમાં 2 માટીના ગુલ્લક હતા. આરવે ગુલ્લક જમીન પર ફોકડી નાખ્યો. સિક્કાઓ અને નોટો આખા આંગણામાં ફેલાઈ ગયા. અન્યાએ પણ પોતાના ગુલ્લા તોડી નાખ્યો. હાર્દિક આશ્ચર્યથી જોતો રહ્યો. બેટા, આ શું કર્યું? આરવે બધા પૈસા ભેગા કરીને પિતાના હાથમાં મૂકી દીધા. પપ્પા, આ મેં નવી સાયકલ લેવા માટે બચાવ્યા હતા. હવે મને સાયકલ નથી જોઈતી. આ આપણા પૈસા. આન્યા પણ બોલી, આ મારા જન્મદિવસ માટે પૈસા છે. આ તમે બધાએ ફોઈને આપી દો. હાર્દિકની આંખો ફરી ભરાઈ ગઈ. શા માટે બેટા? અન્યાએ નિર્દોષ અવાજમાં કહ્યું. જો પૈસાના કારણે કોઈ ગુસ્સે હોય તો એમને આ પૈસા આપી દો. પણ એમને કહેજો મારા પપ્પાને ફરી ક્યારેય રડાવે નહીં હો. આરવે પણ પિતાનો હાથ પકડી લીધો. અમને રમકડા નથી જોઈએ, સાયકલ નથી જોઈએ. અમને બસ અમારા જૂના પપ્પા પાછા જોઈએ, જે હંમેશા હસતા હતા. શબ્દો સાંભળીને હાર્દિક પોતાના બંને બાળકોને ભેટી પડ્યો. તેના આંસુ બાળકોના ખભા પર પટકવા લાગ્યા. કાવ્યા અને કમલાબેન પણ રડી પડ્યા. આંગણામાં ઊભેલા પાડોશીઓની આંખો પણ ભરાઈ આવી. એક વૃદ્ધ પડોશી ધીમેથી કહ્યું, આ બાળકો આજે મોટા માણસોને સંબંધની સાચી કિંમત શીખવી રહ્યા છે. એ જ સાંજે હાર્દિકે બંને ગુલ્લટમાંથી નીકળેલા પૈસા ફરીથી ગણીને એક કપડામાં બાંધી દીધા. પછી બાળકોને કહ્યું, આ પૈસા હું
ક્યારેય નહીં આપું, કારણ કે આ માત્ર પૈસા નથી, આ મારા બાળકોનો પ્રેમ છે અને દુનિયાની કોઈ મિલકત કરતાં આ પ્રેમ ઘણો મોટો છે. તે રાત્રે હાર્દિકે એક નવો નિર્ણય કર્યો. હવે તે લડશે, ગુસ્સાથી નહીં, બદલા લેવા નહીં, પણ પોતાના બાળકોને શીખવવા માટે કે સત્ય અને સંબંધો માટે અંતર સુધીનું તે ઊભા રહેવું જોઈએ. તેણે ખબર નહોતી કે બીજી જ સવારે કોર્ટમાં એક એવો માણસ આવવાનો હતો જેના હાથમાં વર્ષો જૂના દસ્તાવેજો, તસવીરો અને સત્યના પુરાવા હતા. અને એ પુરાવા માટે એક જ નહીં, ઘણા લોકોનું જીવન પણ બદલાઈ નાખવાનું હતું. બીજી સુનાવણી દિવસ આવ્યો. જિલ્લા કોર્ટની બહાર આજે પણ બહુ જ વધારે ભીડ હતી. ગામમાંથી ઘણા લોકો ખાસ આ કેસને જોવા માટે આવ્યા હતા. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો, આજે જીતશે કોણ, પૈસા કે સત્ય? હાર્દિક શાંતિથી કોર્ટમાં પ્રવેશ્યો. તેની પાસે તેની પત્ની કાવ્યા, માતા કમલાબેન અને બંને બાળકો આરવ અને આન્યા પણ હતા. બીજી તરફ હેતલ, જીજ્ઞા અને તેમના પતિઓ. ચહેરા પર હજુ પણ આત્મવિશ્વાસ દેખાતો હતો. તેમને ખાતરી હતી કે આજે નિર્ણય તેમના પક્ષમાં આવશે. જજ અનિરુદ્ધ દેસાઈ કોર્ટમાં આવ્યા. હથોડા વાગી કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એડવોકેટ વિરેમ મહેતા ઊભા થયા. માય લોર્ડ, અમારી પાસે તમારા પુરાવા છે. પ્રતિવાદીઓ વર્ષો સુધી મારી અસીલનો અધિકાર ગેરકાયદેસર કબજો કર્યો છે. તે જજે દેસાઈ શાંતિથી બોલ્યા. મિસ્ટર મહેતા, આજે ચુકાદા પહેલાં કોઈ એક વિશેષ સાક્ષી સાંભળવા માંગે છે. કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. દરવાજો ખુલ્યો. અંદર એક સાદા કપડામાં મધ્યમ વ્યક્તિ આવ્યા. તમારું નામ? સુરેન્દ્ર ત્રિવેદી. વ્યવસાય? હું જિલ્લા કાનૂની સહાયક સમિતિમાં તપાસ અધિકારી છું. આ સાંભળતા જ હેતલ અને જીજ્ઞાના ચહેરા પર રંગ ઉડી ગયો. જજ દેસાઈ બોલ્યા, આ કેસમાં કોર્ટના આદેશથી સ્વતંત્રતા તપાસ માટે કરવામાં આવી છે. મિસ્ટર સુરજે, તમે જે તપાસ કરી છે તે કોર્ટને જણાવો. સુરેશભાઈએ ફાઇલ ખોલી. માય લોર્ડ, છેલ્લા 10 દિવસમાં મેં ગામના 31 લોકોના નિવેદન લીધા, હોસ્પિટલના રેકોર્ડ ચકાસ્યા, બેંકના દસ્તાવેજો તપાસ્યા અને પિતાશ્રી ગોવિંદભાઈની સારવારમાં તમામ બિલો મેળવ્યા. તેમણે એક પછી એક કાગળ જજને આપ્યા. આ તમામ બિલ હાર્દિક પોતાના નામે ચૂકવતો હતો. આ બેંક લોનના દસ્તાવેજો, આ પશુપાલનના વિભાગના રેકોર્ડ અને આ હોસ્પિટલના કોર્ટનું પ્રમાણપત્ર છે કે ગોવિંદભાઈની છેલ્લી ક્ષણ હાર્દિક જ તેમની સાથે હાજર હતો. કોર્ટમાં બેઠેલા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. જજે પૂછ્યું, પડોશી રઘુભાઈ વિશે શું જાણવા મળ્યું? સુરેશભાઈ ગંભીર અવાજમાં બોલ્યા, માય લોર્ડ, તેમની સાક્ષી ખોટી છે. આ સાંભળીને આખો કોર્ટરૂમ ચોંકી ગયો. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે સુનાવણીના 3 દિવસ પહેલાં જ તેમના બેંક ખાતામાં 5 લાખ રૂપિયા જમા થયા હતા અને તે રકમ એક એવી કંપનીમાંથી આવી હતી. સુરેશભાઈ એ ફાઇલમાંથી કાગળ કાઢ્યો. જે કંપની હેતલના પતિ મનીષના નામે નોંધાયેલી છે. કોર્ટમાં ગણગણાટ શરૂ થઈ ગયો. રઘુભાઈનું માથું ઝૂકી ગયું. જજ દેસાઈએ કડક અવાજમાં પૂછ્યું, રઘુભાઈ, શું તમે પૈસા લઈને ખોટી સાક્ષી આપી હતી? રઘુભાઈના હાથ કંપવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. માફ કરજો સાહેબ, હા, મેં લાલચમાં આવીને જૂઠું બોલ્યો. હાર્દિકે તો ક્યારેય પોતાના માતા પિતાને દુઃખ આપ્યું નથી. એ તો ભગવાન જેવો દીકરો છે. કોર્ટરૂમમાં એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. હેતલ અને જીજ્ઞાના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. મનીષ અને રોહિત એકબીજા તરફ જોવા લાગ્યા. તેમના વકીલ પાસે પણ હવે કોઈ જવાબ નહોતો. જજ દેખાઈને શાંતિથી હાર્દિક તરફ જોયું. હાર્દિક, તમારી પાસે કંઈ કહેવાનું છે? હાર્દિક ધીમેથી ઊભો થયો. તેની આંખોમાં આંસુ હતા પણ અવાજમાં ગુસ્સો નહોતો. સાહેબ, મને મિલકત નથી જોઈતી, મને કોઈ સજા પણ નથી કરવાવી. મારે તો માત્ર એક જ જોઈએ છે કે મારા પિતાનું નામ ક્યારેય બદનામ ન થાય અને મારી માતા પોતાના જ ઘરમાં સુરક્ષિત રહે. આ શબ્દો સાંભળીને આખા કોર્ટરૂમમાં આંખો ભીની થઈ ગઈ. જજ દેસાઈએ હથોડી હાથમાં લીધી અને ચુકાદો દેવા તૈયાર થયા.
બધાના શ્વાસ અટકી ગયા. આ કોર્ટ સમક્ષ રજૂ થયેલા તમામ પુરાવાઓના આધારે સ્પષ્ટ થાય છે કે પ્રતીક હાર્દિક પોતાના માતા પિતાને પ્રતિષ્ઠાન સેવા કરે છે. ખોટી સાક્ષીને ગેરમાર્ગે દોરનાર પ્રયાસો ગંભીર ગુનો છે. તેથી આ કેસ તરત જ ફગાવી દેવામાં આવ્યો છે. હેતલ અને જિજ્ઞાના ચહેરા પર નિસ્તેજ થઈ ગયો. પણ જજ હજુ બોલતા રહ્યા. રઘુભાઈ સામે ખોટી સાક્ષી બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે અને ફરીવાર પક્ષ કોર્ટનો સમય બદલાવવામાં આવ્યો છે. દંડ ફટકારવામાં આવે છે. પછી જજ થોડા ક્ષણ માટે અટક્યા. તેમણે હેતલ અને જિજ્ઞા તરફ જોયું. કાયદો અધિકાર આપે છે, પણ અધિકારની સાથે ફરજ પણ આપે છે. જે સંતાનો માતા પિતાની સેવા વખતે ગાયબ રહે છે, તેઓ માત્ર સંપત્તિ નહીં, પોતાના અંતરાત્માને પણ હિસાબ રાખવો જોઈએ. પછી તેમણે હાર્દિકના બંને બાળકો તરફ જોયું. આરવ, આન્યા, તેમના તમામ ગુન્હાનો પૈસા પિતા આપ્યા હતા ને? બંધ બાળકો શરમાતા ઊભા થયા. જજ સ્મિત કરીને બોલ્યા, આજે કોર્ટ તરફ એક પાઠ માટે સલામ રહે છે કે શીખવ્યું છે સંબંધો પૈસાથી મોટા હોય છે. આ સાંભળીને આખો કોર્ટરૂમ તાળીઓ પાડવા લાગ્યો. ગડગડાટ ઉઠી પડ્યો. કમળાબેન ભગવાનનું નામ લઈને રડી પડ્યા. કાવ્યાએ હાર્દિકનો હાથ પકડીને કીધું. વર્ષો પછી પહેલી વાર હાર્દિકના ચહેરા પર આખું સ્મિત આવ્યું. કોર્ટની બહાર નીકળતા હેતલ અને જિજ્ઞા ધીમે ધીમે હાર્દિક પાસે આવ્યા. તેમની આંખોમાં હસતા ભાઈ. હાર્દિક અટકી ગયો. હેતલ રડતા રડતા બોલી, અમારી મોટી ભૂલ થઈ ગઈ. શક્ય હોય તો અમને માફ કરી દે. હાર્દિક થોડા સમય સુધી મૌન રહ્યો. પછી ધીમેથી બોલ્યો, માફી આવતી સફળ છે, પણ વિશ્વાસ ફરી જીતવો પડે. એટલું કહીને તેમણે પોતાની માતા હાથ પકડ્યો. પત્ની બાળકો સાથે આગળ વધી ગયો. સૂર્ય આથમતો હતો. વાર્તાનો સંદેશ: જે ઘર પ્રેમ, ત્યાગ અને વિશ્વાસથી બને છે, તેને લાલચ ક્યારેય ખરીદી શકતો નથી. મિત્રો, તમને મારા આવા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરજો જરૂર.